પવિત્ર આત્મા આપણી પડખે, પવિત્ર આત્મા આપણી અંદર અને પવિત્ર આત્મા આપણી ઉપર, અપોન અસ. આજે આપણે જોવાનો પ્રયત્ન કરીએ પવિત્ર આત્મા આપણી ઉપર. પ્રેષિતોના ચરિત્રો 1લો અધ્યાય અને 8મું વચન. પણ પવિત્ર આત્મા જ્યારે તમારા ઉપર ઉતરશે ત્યારે તમને શક્તિ પ્રાપ્ત થશે. ઓકે, ઈસુ શિષ્યોને કહે છે કે જ્યારે પવિત્ર આત્મા તમારી ઉપર ઉતરશે. આપણે ગઈ વખતે જોઈ ગયા છે કે પવિત્ર આત્મા આપણી અંદર. પ્રભુ ઈસુએ ફૂંક મારી, શિષ્યો પ્રાર્થના કરતા હતા. હવે ઈસુ શરીરના ફોર્મમાં નહોતા, એટલે આત્માના રૂપમાં દરવાજા બંધ હતા તો પણ ઈસુ અંદર આવ્યા જ્યાં શિષ્યો પ્રાર્થના કરતા હતા. અને પછી ઈસુએ એક ફૂંક મારી અને કીધું કે તમને પવિત્ર આત્માની પ્રાપ્તિ થાવ. એટલે પવિત્ર આત્મા એમની અંદર આવી ગયા. કરેક્ટ. હવે અહીંયા આગળ વચન કહે છે પણ પવિત્ર આત્મા જ્યારે તમારા ઉપર ઉતરશે ત્યારે તમને શક્તિ પ્રાપ્ત થશે. અહીંયા બહુ ક્લિયર સમજમાં આવે છે કે પવિત્ર આત્મા અંદર હોવાની વાત નથી. તમારી ઉપર ઉતરશે ત્યારે તમને શું પ્રાપ્ત થશે? શક્તિ. શક્તિ. એટલે 1 Corinth 3:16 કહે છે કે તમે પવિત્ર આત્માનું મંદિર છો. પણ શક્તિ છે એક વ્યક્તિ આપણે વચન અનુસાર કે છે કે પવિત્ર આત્મા તમારી અંદર છે. પણ એ શક્તિ છે કે જે શિષ્યો કામ કરતા હતા, ઈસુ પોતે કામ કરતા હતા, એ શક્તિ છે ના. એટલે આ બે બાબતને આપણે આજે બરાબર સમજી લઈએ કે પવિત્ર આત્મા આપણી અંદર હોવા એ છે, એ શ્રેષ્ઠ બાબત છે. પણ ઈસુ કહે છે કે જ્યારે પવિત્ર આત્મા તમારી ઉપર ઉતરશે ત્યારે શક્તિ તમને પ્રાપ્ત થશે. એટલે anointing of Holy Spirit is one thing and the power of the Holy Spirit is another thing. આ બંનેને વસ્તુને આપણે ભેગી કરવી જોઈએ. એક વચન છે માથી 3 ખોલતા માથી 3માં છેલ્લું વચન છે કે જ્યારે ઈસુનું બાપ્તિસ્મા થયું તો પછી કહે છે કે આકાશની બહારીઓ ખુલી ગઈ અને વાદળમાંથી અવાજ આવે છે કે આ મારો પુત્ર છે. ઓકે. અને એ જ્યારે ઈસુને એ બાપ્તિસ્મા થાય છે ત્યારે પારેવાની રૂપે પવિત્ર આત્મા એમની ઉપર ઉતરી આવે છે. ઈસુ નાના હતા, 12 વર્ષના હતા, અને મંદિરમાં પેલા ફરોશીઓ અને શાસ્ત્રીઓ, પેલા ગુરુ, એમના ટીચરો, એ બધાને અચંબામાં પાડી દેતા હતા એમના સવાલો અને જવાબો એ બધા દ્વારા. પણ ત્યારે બાઇબલમાં ક્યાંય એવું કે છે કે ઈસુએ કોઈ ચમત્કાર કર્યા, કોઈને છુટકારો આપ્યો બંધનમાંથી? ના. ઈસુ 30 વર્ષના થયા ત્યાં સુધી એ સિનેગોગમાં જાય. સિનેગોગ એટલે એક પ્રાર્થના કરવાની જગ્યા, આપણે કહીએ કે ચર્ચ. રેગ્યુલર એ જાય, બધું સાંભળે, બધું જ્ઞાન પ્રાપ્ત કરે. 30 વર્ષે જ્યારે એ પારેવાની રૂપે પવિત્ર આત્મા ઉતરી આવે છે ત્યાં એમનામાં શક્તિ આવે છે. શું એ પહેલા એમની અંદર પવિત્ર આત્મા નહોતા? હતા. પણ જ્યારે પવિત્ર આત્મા ઉતરી આવે છે, એમની ઉપર ઉતરી આવે છે, ત્યારે એ પાવર, એ શક્તિ એમનામાંથી હવે વહેવા માંડે છે. અને તમે જુઓ કે ઈસુ 30 વર્ષે જાહેર જીવન શરૂ કરે છે જ્યાં એમની મિનિસ્ટ્રી ઈશ્વરનું રાજ્ય ફેલાવવાનું અને પુષ્કળ ચમત્કારો અને સાજાપણું, આ બધું. એટલે જ્યાં સુધી ઈસુની ઉપર એ પવિત્ર આત્મા નહોતા ઉતરી આવ્યા ત્યાં સુધી એ પણ કોઈ ચમત્કારો, કોઈ શું કહે કે લોકોને બંધનમાંથી છુટકારો આપતા નહોતા. હવે ઈસુ જ્યારે શિષ્યો સાથે હતા, પ્રેષિતોના ચરિત્રો 10મો અધ્યાય અને 38મું વચન. વળી તમે એ પણ જાણો છો કે ઈશ્વરે ઈસુને પવિત્ર આત્મા
અને શક્તિ વડે અભિષિક્ત કર્યા હતા. ઈશ્વર પિતાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પવિત્ર આત્મા અને શક્તિ બંનેથી અભિષિક્ત કર્યા હતા. અને તેઓ સૌનું કલ્યાણ કરતા. સૌનું કલ્યાણ કરતા હતા. ઈસુ પાસે એવું નહોતું કે કેટેગરી હતી કે મારા શિષ્યો હોય, પૈસાવાળા હોય, મારા કુટુંબી. ના, સૌનું કલ્યાણ કરતા હતા. અને શૈતાનના પંજામાં સપડાયેલા સૌ કોઈને સાજા કરતા. શૈતાનના પંજામાં સપડાયેલા. આજના દિવસે કેટલા બધા લોકો શૈતાનના પંજામાં સપડાયેલા છે. શૈતાન કોઈ વ્યક્તિને અબદૂત વળગ્યો છે, અથવા તો શૈતાનના પંજામાં સપડાવવું એટલે કે કોઈ ભયંકર બીમારી થઈ જાય. 40 વર્ષે ડોક્ટર એમ કે એને આ રોગ થયો છે, લાઈલાજ છે, હવે મર્યા વગર એનો છૂટકો નથી. તો આ વ્યક્તિ પણ શૈતાનના પંજામાં સપડાયેલી છે, કારણ કે રોગ એ પ્રભુ નથી આપતા. રોગ એ પ્રભુ નથી આપતા. એટલે આ વ્યક્તિ પણ શૈતાનના પંજામાં સપડાઈ છે. તો હવે જ્યારે ઈસુની શક્તિ મળી છે ત્યારે એ શું કહે છે કે શૈતાનના પંજામાં સપડાયેલા સૌ કોઈને સાજા કરતા પછી ઠામે ઠામ ફર્યા હતા. હા, સૌને સાજા કરતા હતા. એટલે તમે જુઓ કે જાહેર જીવન શરૂ કર્યું, 30 વર્ષ થયા, પવિત્ર આત્મા ઉતરી આવ્યા, ત્યાં સુધી તો એ આમાંનું કશું જ નહોતા કરતા. પણ હવે એ આ બધા જ કામો કરે છે. સાજાપણું આપવું, અબદૂત કાઢવા, પછી આપણે જાણીએ છીએ કે મરેલામાંથી સજીવન કરે છે. પ્રભુ ઈસુ અનેક ચમત્કારો કરે છે. અને ધ્યાન રાખજો, મારા પિતાએ જે વરદાન આપવાનું વચન આપેલું છે. હવે આ અત્યારે ઈસુ શિષ્યો સાથે છે. હજી મૃત્યુ નથી થયું, પુનરુત્થાન નથી થયું. એ પહેલાથી જ એ ચેતવણીના રૂપમાં કહે છે. ફરીથી વાંચો. અને ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. તમારું છોકરું સ્કૂલમાં જાય તો તમે કહો છો ભણવામાં ધ્યાન આપજે. પરીક્ષા આવે તો તમે કહો છો ભણવામાં ધ્યાન આપજે. ઈસુ તમને ને મને કહે છે કે ધ્યાન રાખજો. મારા પિતાએ જે વરદાન આપવાનું વચન આપેલું છે તે હું તમને મોકલીશ. એટલે તમને ઈશ્વર તરફથી શક્તિ મળે ત્યાં સુધી તમે આ શહેરમાં જ રહેજો. ઈસુએ એમ જોવા જઈએ તો ઇન્સ્ટ્રક્શન આપી દીધી, સૂચન આપી દીધું, આજ્ઞા કરી દીધી કે તમને પિતા તરફથી એક વરદાન મળવાનું છે. વરદાન મળવાનું છે. ઈસુ કહે છે કે હું આપીશ. એટલે કે ઈસુ કહે છે હું ઉપર જઈશ અને તમારા માટે મોકલીશ. ત્યાં સુધી શું કરવાનું? ત્યાં સુધી શું કરવાનું? પાર્ટીઓ કરવાની, જલસા કરવાના, શું કરવાનું? આ જ શહેરમાં રહેજો. એટલે ઈસુએ એક શિષ્યોને ઇન્સ્ટ્રક્શન આપી દીધી, આજ્ઞા કરી દીધી કે પિતાએ વરદાન આપવાનું વચન આપ્યું છે. અને જ્યારે પિતા કોઈ પ્રોમિસ કરે એ કદી ફેલ ના જાય. તો ઈસુ કહે છે કે હું જાઉં અને તમને આપું, એની વચ્ચે થોડો સમય લાગશે. તમે કહે છે કે આ શહેર છોડીને, આ જગ્યા છોડીને ક્યાંય જશો નહીં. એટલે તમને ઈશ્વર તરફથી શક્તિ મળે ત્યાં સુધી તમે આ જ શહેરમાં રહેજો. ફરીથી આ શબ્દ આવ્યો ત્રીજી વાર, શક્તિ મળે ત્યાં સુધી. પવિત્ર આત્માનું ઉતરી આવવું, પવિત્ર આત્માનું બાપ્તિસ્મા થવું અને શક્તિ એ બંને સાથે સાથે જાય છે. જનરલી આપણે બાઇબલમાંથી ઈસુ વિશે બહુ સાંભળીએ છીએ, ઈસુના બલિદાન વિશે સાંભળીએ છીએ, ઈશ્વર પિતા વિશે સાંભળીએ છીએ, કુમારી માતા મરિયમ વિશે આપણે ઘણું બધું સાંભળીએ છીએ. પણ પવિત્ર આત્મા અને પવિત્ર આત્માની શક્તિ, કારણ કે મોસ્ટલી શું થાય ખબર છે? કોઈ પણ નિર્ણય લેવાનો હોય, માનો કે નવું મકાન ખરીદવાનું છે, અથવા કોઈ પતિ પત્નીએ લગ્ન કર્યું છે અને હવે બાળકનું પ્લાનિંગ કરતા હોય, એ લોકો they depend on themselves. They make their calculations કે આપણો આટલો પગાર છે
પછી આટલું છે, આટલો ખર્ચો થશે, પછી આ મકાનનો ખર્ચો કેવી રીતના કરીશું, બાળકનો ખર્ચો કેવી રીતના નીકળશે. they calculate. ખોટું નથી. માનવને ઈશ્વરે બુદ્ધિ આપી છે કેલ્ક્યુલેટ કરવાનું. પણ જ્યારે તમે પ્રભુ પર ડિપેન્ડિંગ થાવ છો, એક વચન કે છે તરુણો કદાચ હારી જાય, ભર જુવાનીમાં આવેલા લથડીને પટકાઈ પડે, પણ પ્રભુ પર આધાર રાખનારને નવું બળ મળે છે. તેઓ ગરુડના જેવી પાંખ પર ઉડે છે, આગળ ને આગળ દોડે છે પણ થાકતા નથી, આગળ ને આગળ ધપે છે પણ કદી હારતા નથી. પ્રભુ પર જ્યારે આપણે ડિપેન્ડિંગ રહીએ ત્યારે આપણી શક્તિ કે આપણી કેલ્ક્યુલેશન, આપણી ગણતરી બધી ત્યાં સાઈડ પર પ્રભુ ગાઈડ કરે, પવિત્ર આત્મા આપણને ગાઈડ કરે. અને એમના ગાઈડ કરવાથી આપણે જ્યારે નિર્ણય લઈએ, પ્રેયરમાં શાંતિથી એમની પાસે મદદ માંગીએ અને પછી નિર્ણય લઈએ, એ નિર્ણય કદાપી ખોટો ના જાય, કદાપી ખોટો ના જાય. ગયા મહિને ચાવડાપુરામાં એક આવી રીતના પ્રાર્થના માટે મને બોલાવી. પછી હું ગઈ. પછી ગયા રવિવારે ફરીથી મારે એ જ એરિયામાં બીજાના ઘરે આવી રીતના મને પ્રાર્થના કરવા બોલાવી. હું ગઈ. બંને વખતે મને ડ્રાઈવર મળી ગયા એટલે મને ચિંતા નહોતી. હવે આવતીકાલે રવિવાર છે, ફરીથી મારે ત્યાં એ લોકોએ કીધું છે મારે બીજે એક ઘરે આવી રીતના પ્રાર્થના રાખી છે, તો મારે આવતીકાલે જવાનું છે. હવે મને મારે ડ્રાઈવરની જરૂર હતી, તો એક ડ્રાઈવરની જોડે ફાઇનલ થઈ ગયું કે હું આવું છું 14મી તારીખે. હવે એને સંજોગો બદલાયા એટલે ગઈકાલે એણે મને કીધું પરમ દિવસે કે મારાથી નહીં આવી શકાય, તમે બીજા કોઈ ડ્રાઈવરનો બંદોબસ્ત કરી દો. હવે એક બે જણને મેં પૂછ્યું બી ખરું, તપાસ બી કર્યું, પણ મારી ગણતરી કરતાં પૈસા વધારે માંગે છે. મેં કીધું આટલા બધા હું ના આપું. મેં તો એક જ વાક્ય કીધું, પ્રભુ આ કાર્ય તમારા તરફથી આવ્યું છે, હું મારી શક્તિથી નથી કરવાની, મારા બલબૂતાથી નથી કરવાની, અને હું વિશ્વાસ ને શ્રદ્ધા રાખું છું કે ડ્રાઈવર પણ તમે જ આપવાના છો. મેં ત્યાર પછી કોઈ પણ ડ્રાઈવર માટે ઇન્ક્વાયરી કરી નથી. ગઈકાલે સાંજે એક ડ્રાઈવરનો ફોન આવ્યો, હું રવિવારે બપોરે જોડે આવું છું. જો એ વખતે મેં મારી બુદ્ધિથી બીજા 5 ફોન કર્યા હોત, કદાચ થઈ ગયું હોત. એવું હું નથી કહેતી, પ્રભુએ આપણને શું કહે કે બુદ્ધિ આપી છે તેનો ઉપયોગ કરવાનો. પણ જેટલું તમે પ્રભુ પર વધારે ડિપેન્ડ થતા થઈ જાઓ, એના પર આધાર રાખતા થઈ જાઓ, ત્યારે તમારું જીવન હળવું થઈ જાય છે, એકદમ ભારવિહીન થઈ જાય છે, અને કામ તો પ્રભુ જ કરતા હોય છે. મેં ગઈ વખતે બી કીધેલું કે શિષ્યો તો હરખાતા આયા અને કહે છે અબદૂતો બી અમને વશ વર્તે છે, પણ એમને ખબર નથી કે એ અબદૂત કરનાર એમની જોડે ત્રીજી વ્યક્તિ પવિત્ર આત્મા હતી. ઓકે, એક વચન હજી કાઢો, પ્રેષિતોના ચરિત્રો 1 અધ્યાય 4થું વચન. પછી તેમણે તેઓની સાથે ભોજન કરતા કરતા તેમને આજ્ઞા કરી હતી કે યરૂશાલેમ છોડીને જશો નહીં, પણ પિતાએ જેનું વચન આપ્યું છે તેની રાહ જોજો. તમે જુઓ ઈસુ કેટલી વાર એ પવિત્ર આત્મા માટે રાહ જોવા માટે કહે છે. આપણે તો આ પ્રોબ્લેમ ઉભો થયાનું સોલ્યુશન જોઈએ, હમણાં કીધું હમણાં આપો. ધીરજ રાખવા માટે તમે જો ધ્યાનથી બાઇબલ વાંચો ને તો તમને એક સાથે બીજું વચન સંકળાય છે, એક સાથે બીજું વચન સંકળાય છે. ફરીથી વાંચો ને. પછી તેમણે તેઓની સાથે ભોજન કરતા કરતા તેમને આજ્ઞા કરી હતી કે આજ્ઞા, હવે સૂચન નથી, આજ્ઞા કરે છે. આજ્ઞા કરી હતી કે યરૂશાલેમ છોડીને જશો નહીં, પણ પિતાએ જેનું વચન આપ્યું છે તેની રાહ જોજો. પિતાએ જેનું વચન આપ્યું છે એની રાહ જોજો. એને વિશે મેં તમને વાત કરેલી છે. મેં તમને વાત કરેલી છે. ઈસુ વખતો વખત રાહ જોવાનું કહે છે. કેમ? હવે 5મા વચનમાં આપણને ખબર પડશે. 5મું વચન. યોહાન તો કેવળ પાણીથી સ્નાન સંસ્કાર કરાવતા હતા, પણ તમને થોડા જ દિવસમાં
પવિત્ર આત્માથી સ્નાન સંસ્કાર કરાવવામાં આવશે. ઈસુ પોતે બોલે છે કે યોહાન તો પાણીથી કરાવે છે, પણ ટૂંક સમયમાં હવે તમને પવિત્ર આત્માથી સ્નાન સંસ્કાર કરાવવામાં આવશે. એનો મતલબ એવો થયો કે યોહાન 20:22 કરો. આટલું કહીને તેમણે ફૂંક મારીને કહ્યું, તમને પવિત્ર આત્માની પ્રાપ્તિ થાઓ. એનો મતલબ એવો થયો કે જ્યારે ફૂંક મારીને ઈસુએ પવિત્ર આત્મા કીધું કે પવિત્ર આત્માની પ્રાપ્તિ થાઓ, ત્યાં સુધી એમને શિષ્યોની ઉપર પવિત્ર આત્મા ઉતરી આવ્યા નથી, શક્તિ મળી નથી. છે પવિત્ર આત્મા અંદર છે, પણ એમને શક્તિ મળી નથી. હવે જ્યારે પવિત્ર આત્માની એ લોકોને પ્રાપ્તિ થઈ, ઈસુએ ફૂંક મારીને એમને પવિત્ર આત્માની પ્રાપ્તિ થઈ, એ વખતે એમનું પુનર્જન્મ થઈ ગયેલું, પણ શક્તિ મળવાની હજી બાકી છે. એટલે પવિત્ર આત્મા મળે ત્યારે એ પુનર્જન્મ તો થાય છે, એ શિષ્યોનો પણ પુનર્જન્મ તો થયેલો, પણ એ લોકોને શું નતું મળ્યું? પવિત્ર શક્તિ નહોતી મળી. જ્યારે ઈસુ એ લોકોને કીધું કે તમે લોકો જ્યાં સુધી તમને એ પવિત્ર આત્મા તમારી ઉપર ઉતરી ના આવે ને શક્તિ મળે નહીં, ત્યાં સુધી એ જગ્યા છોડીને જશો નહીં. તો તમને શું લાગે છે કે શિષ્યો 1 દિવસ રોકાયા હશે, 2 દિવસ રોકાયા હશે, કેટલા દિવસ રોકાયા હશે? 2.5 દિવસ. કારણ કે ઇમેજિન કરો કે ઈસુ એમને ફૂંક મારીને પછી કહે છે કે અહીંયા રોકાજો, ઓકે. અને આપણે એ પણ જાણીએ છીએ કે એ વખતે ઈસુનું મૃત્યુ થયેલું, એમના ગુરુને મારી નાખવામાં આવ્યા. જ્યારે શિષ્યો તો એમ સમજતા હતા કે આ આપણા રાજા છે, એમનું રાજ્ય સ્થપાશે, અને પછી સડનલી એમને તો મારી નાખવામાં આવે છે. એટલે શિષ્યો તો ગભરાયેલા હતા, લોકોની વચ્ચે જતા નહોતા અને રૂમમાં ભરાઈ રહેતા હતા. તો લુસિયાબેન, જ્યારે ઈસુ કહે છે કે તમે આ જગ્યા છોડીને જશો નહીં, તો એ લોકો કેટલા દિવસ, 1 દિવસ રોકાયા હશે, 2 દિવસ રોકાયા હશે, કેટલા દિવસ રોકાયા હશે? બાઇબલમાં એનો આંકડો નથી, પણ અમુક અભ્યાસના અંતે એવું નિષ્કર્ષ થયું છે કે 10 દિવસ સુધી એ લોકો હટ્યા નથી. કોન્સ્ટન્ટલી ક્યારે અમને પવિત્ર આત્મા મળે, ક્યારે અમને પવિત્ર આત્મા મળે, ક્યારે પવિત્ર આત્મા મળે, એની રાહ જોતા હતા. જો આપણા જીવનને થોડુંક તપાસીએ ને, તો પવિત્ર આત્મા માટે આટલી ભૂખ કે તરસ ખબર નહીં આપણને છે કે નહીં. કારણ કે આપણે સંસાર લઈને બેઠા છીએ, એટલે સાંસારિક જવાબદારીઓ, નોકરીની જવાબદારી, જો આટલા પૈસા ઘરમાં નહીં આવે તો આ મહિનો અને પછી નેક્સ્ટ મહિનો પેલું ખરીદવાનું છે, કરિયાણું ભરવાનું છે, બાળકોની સ્કૂલ ને ફીઝ ને, એ આખી પરિસ્થિતિમાં કદાચ આપણે એટલા સંસારમાં ઘણા ડૂબ થઈ ગયા છે કે ઈસુને કહેવું પડે છે કે પ્રભુ વચનના દાણા એવી જગ્યાએ પડ્યા કે કાંટા ઝાખરા, સંસારની ચિંતાઓ આવી અને આ બધું આવ્યું એટલે એ દાણા ઉગ્યા નહીં. આપણને પવિત્ર આત્મા વિશે એની ભૂખ આપણને બિલકુલ નથી. આઈ એમ સોરી ટુ સે, પવિત્ર આત્મા મારી પડખે છે, પવિત્ર આત્મા મારી અંદર છે, મારામાં તો કોઈ શક્તિ છે જ નહીં. ક્યારે મને પવિત્ર આત્મા મારી ઉપર ઉતરી આવે અને હું એ ઈસુએ કીધું છે યોહાન 14:12 મારા જેવા કાર્યો કરશો ને મારાથી પણ મોટા કાર્યો કરશો. ઈસુની અંદર પવિત્ર આત્મા હતા, એ શક્તિ હતી, એટલે બધા કામો કરી શકતા હતા. આપણને એ ભૂખ ક્યારે લાગશે? કયા દિવસે આપણે અઠવાડિયાના 2 દિવસ કાઢ્યા, સાંસારિક કોઈ બાબત નહીં, કોઈ વાત નહીં, કોઈ કામ નહીં, 2 દિવસ હું મારા રૂમમાં જાઉં છું અને હું પ્રભુ પાસે માંગુ છું કે પવિત્ર આત્મા એ મારી ઉપર તમે ઉતરી આવો. આબા પિતા, તમે મને એ પવિત્ર આત્મા મારી ઉપર ઉતારો. ક્યારે ભૂખ લાગશે આપણને? કારણ કે ઈસુએ આપણને આ પૃથ્વી પર મોકલ્યા છે ને, એટલે આપણે એવું સમજીએ છીએ કે મા બાપના ઘરે જન્મ થયો, પછી લગ્ન થયું, અને લગ્નમાં બી એવું થાય છે કે વર્ષ, 2 વર્ષ, 4 વર્ષ પછી તો એવું બી લાગે છે કે આ નિર્ણય બી મારો ખોટો છે. સામેવાળા પાર્ટનરની, આપણા પાર્ટનરની અમુક ક્વોલિટીઝ બિલકુલ ગમે નહીં, મેળ પડે નહીં, કશું જ વાતચીત, કમ્યુનિકેશન, સમાધાન, પ્રેમ
કશું જ જીવનમાં હોય નહીં, એટલે છેલ્લે તો એવું લાગે આ નિર્ણય બી ખોટો જ છે. એટલે કે મેં કીધું એ પ્રમાણે બાઇબલમાં નથી, પણ આંકડો એવું કહે છે કે 10 દિવસ સુધી એ લોકો કોન્સ્ટન્ટ રાહ જોતા હતા કે ક્યારે પવિત્ર આત્મા આપણી ઉપર ઉતરી આવે. અને પછી અલ્ટિમેટલી એ દિવસ આવે છે 50માનું પર્વ, પેન્ટેકોસ્ટનો દિવસ. ઓકે, પ્રેષિતોના ચરિત્રો એમાં 50માનું પર્વ આવી હવે પહોંચ્યું. એ દિવસ આવી ગયો 50માનું પર્વ. હા, 50માનું પર્વ આવી પહોંચ્યું ત્યારે તેઓ બધા એક ઠેકાણે ભેગા થયા હતા. ત્યાં અચાનક આકાશમાંથી પવન જોરથી વાતો હોય આકાશમાંથી જોરથી પવન વાયો. હા, એવો અવાજ આવ્યો અને તેઓ બેઠા હતા તે આખું ઘર તેનાથી ભરાઈ ગયું અને તેમને જ્વાળાઓ જેવી જીભો દેખાઈ. જ્વાળાઓ જેવી જીભો. એ રૂમમાં કેટલા જણ બેઠા હતા? 120. જ્વાળાઓ જેવી જીભો દેખાઈ અને તે વહેંચાઈ જઈને દરેકના માથા ઉપર એક એક સ્થિર થઈ ગઈ. દરેકના એકના માથા પર એ જ્વાળા જેવી જીભ સ્થિર થઈ ગઈ. તે બધામાં પવિત્ર આત્માનો સંચાર થયો. હા, હવે પવિત્ર આત્માનો સંચાર થયો અને તેના તરફથી થતી બોલવાની પ્રેરણા અનુસાર તેઓ ભિન્ન ભિન્ન ભાષાઓમાં બોલવા લાગ્યા. ઓકે, 50માનું પર્વ આવ્યું. ઈસુએ કીધેલું રાહ જુઓ, એ દિવસ આવી ગયો. એ દરેકના માથા પર એક એક જીભ, જ્વાળાઓ જેવી જીભ આવી ગઈ. હવે એ લોકોએ શું કર્યું? અન્ય ભાષામાં બોલવાનું શરૂ કર્યું. પવિત્ર આત્માનો સંચાર થયો અને અન્ય ભાષા એ લોકો બોલવા લાગ્યા. ઈસુએ શું કીધેલું? રાહ જોજો, પવિત્ર આત્મા તમારી પર ઉતરી આવશે અને તમને શક્તિ મળશે. એ દિવસે એ લોકોને શું મળ્યું? અન્ય ભાષા મળી. એનો અર્થ એ થયો કે અન્ય ભાષામાં શક્તિ છે. આ એક સત્ય વચન એવું કહે છે કે તમે સત્ય જાણશો ને સત્ય તમને મુક્તિ આપશે. આજે આ એક સત્ય તમને પ્રભુ બતાવે છે કે અન્ય ભાષામાં જબરજસ્ત શક્તિ છે. એ ખબર કેવી રીતના પડે છે? તો આ લોકો અન્ય ભાષા બોલતા હોય છે. પછી એમાં તમે ઘરે જઈને વાંચજો કે અન્ય ભાષામાં બોલતા હોય છે શિષ્યો, બીજા લોકો સાંભળે છે અને એ વહેલી સવારનો સમય હોય છે અને પેલા લોકો જ્યારે સાંભળે છે ત્યારે અંદર અંદર આ લોકોની મજાક કરે છે શિષ્યોની કે છે આ લોકોને દારૂનો કેફ ચડ્યો છે. અને ત્યાં સંત પીતર જે હમણાં પવિત્ર આત્માની શક્તિ મળી એ પહેલા તો રૂમની અંદર ડરના માર્યા બેસી રહ્યા. બીજી રીતે તો કહીએ તો પવિત્ર આત્માની રાહ જોઈને પણ ત્યાં અંદર બેઠેલા હતા. એ શિષ્યો બહાર નતા જતા. હવે પવિત્ર આત્માની પ્રાપ્તિ મતલબ કે એમની પર ઉતરી આવ્યા પછી જ્યારે પેલા લોકો એમ કહે છે કે આ લોકોને દારૂનો કેફ ચડ્યો છે, ત્યારે સંત પીતર ઊભા થાય છે અને મોટા સમુદાયની આગળ કહે છે કે આ લોકોને દારૂનો કેફ નથી ચડ્યો. પછી સંત પીતર ઘણું બધું કહે છે અને એ જ દિવસે એ જ વખતે એ જ્યારે સંબોધન કરે છે તે જ વખતે 3000 લોકો બાપ્તિસ્મા લે છે. 41મું વચન કાઢો એમાં 2:41. ત્યાર પછી જેમણે એના સંદેશને વધાવી લીધો તેમને સ્નાન સંસ્કાર કરાવવામાં આવ્યો અને એ દિવસે લગભગ 3000 માણસોનો સંઘમાં ઉમેરો થયો. જસ્ટ ઇમેજિન, કલ્પના કરો, જેવી શક્તિ મળી કે પૃથ્વી પર ઈશ્વરનું રાજ્ય ફેલાવવા માંડ્યું. પહેલી જ વખત 3000 લોકોએ બાપ્તિસ્મા લીધું. બાઇબલ અનુસાર જે બાપ્તિસ્મા લે છે એ તો પ્રભુ સાથે સાયુજ્ય સાધે છે. એનો અર્થ આજે એક વસ્તુ સમજી લો કે ઈસુ કેટલી બધી વખત કહે છે પવિત્ર આત્મા ઉતરશે
શક્તિ મળશે. પવિત્ર આત્મા ઉતરશે, શક્તિ મળશે. જ્યારે પવિત્ર આત્મા ઉતરી આવે ત્યારે શક્તિ મળી. એ શક્તિ શું હતી? તો કે અન્ય ભાષા. કેટલા જણ અહીંયાથી અન્ય ભાષા બોલી શકે છે? ઓકે, ગુડ. શક્તિ મળી છે તમને. હવે તમે એ શક્તિને જેટલી વાપરશો, અર્થાત કે જેટલું અન્ય ભાષામાં વધારે બોલશો, એટલું તમારા જીવનમાં, તમારા કૌટુંબિક જીવનમાં, તમારા આધ્યાત્મિક જીવનમાં, તમારા આર્થિક જીવનમાં પુષ્કળ 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 પ્રભુનો અભિષેક તમે જોશો. અન્ય ભાષા કોઈને એમ લાગે કે શું છે, મને આવડી ગઈ છે. અને મેં કેટલાય લોકોને જોયા છે, અન્ય ભાષા મળી જાય ને પછી બોલવાનું બી ભૂલી જાય છે. they don't speak in tongues, they forget. મને આવડે છે, મને મળી ગઈ છે અન્ય ભાષા. અન્ય ભાષાને તમે જેટલી વધારે બોલશો, મારી પાસે આની બહુ જ સાક્ષીઓ છે કે અમુક વ્યક્તિઓ 17-18 કલાક અન્ય ભાષામાં બોલે અને એના થોડા વખત પછી એ ચમત્કારો કરે, સાજાપણું આપે, અવધૂતો કરે, કારણ કે શક્તિ જ એ અન્ય ભાષામાં છે. એટલે જો પ્રભુએ વચનમાં તો કીધું છે ને, યોહાન 15:16, તમે મને પસંદ નથી કર્યા. પ્રભુ કહે છે કે તમે મને પસંદ નથી કર્યા, પણ મેં તમને પસંદ કર્યા છે અને તમારી નિમણૂક એટલા માટે મેં કરી છે કે જાઓ અને સદા ટકે એવા ફળ આપો. સદા ટકે એવા ફળ આપો એટલે શું રમેશભાઈ? ઈસુ કહે છે, પ્રભુ કહે છે કે સદા ટકે એવા ફળ આપો. સરોજબેન, સદા ટકે એવા ફળ એટલે કેવા ફળ? પ્રભુ કહે છે સદા ટકે એવું ફળ. દુનિયામાં કોઈ ફળ એવું નથી કે સદા ટકે. ગમે એટલા રેફ્રિજરેટરમાં, ગમે એટલા કુલિંગ એમાં રાખો, પણ એ બગડવાનું છે. પ્રભુ અહીંયા આપણને કહે છે આત્માઓ બચાવવાના. નોકરી તો કરવાની છે ભાઈ. જો લગ્ન કર્યું છે, બાળકોનું પણ ધ્યાન રાખવાનું છે, એમનો પણ ઉછેર કરવાનો છે, પણ એની સાથે પ્રભુએ આપણને એક મુખ્ય જવાબદારી આપી છે. અને પ્રભુ તો ચોખ્ખું કહે છે કે તમે મને પસંદ નથી કર્યો. પ્રભુ કહે છે મેં તમને પસંદ કર્યા છે. તમારી નિમણૂક જ એટલા માટે કરી છે કે જાઓ અને સદા ટકે એવા ફળ આપતા રહો. આપણે આ જીવનને એટલી બધી લાઇટલી લઈએ છે. સવાર પડી, સાંજ પડી, એક વર્ષ પૂરું થયું, પેલું ક્રિસમસ આવીને, ઈસ્ટર આવીને, પછી આપણી બધી સિઝન્સ પૂરી થઈને બીજું વર્ષ આવી ગયું. 10 વર્ષ ગયા, 50 વર્ષ ગયા. આપણી નિમણૂક કરવામાં આવી છે. આપણે પોતે તો જવાનું છે, એકલા નથી જવાનું, આપણી સાથે આત્માઓ લઈને જવાનું છે. જ્યારે આ બધું સાંભળવા મળે, એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખ્યું, કોઈ આત્મિક પ્રગતિ નહીં થાય, આત્મા મજબૂત નહીં થાય. આ સાંભળ્યા પછી ઘરે જાઓ, ઘડી સાંભળો આ વિડીયોના વચનો, ઘડી સાંભળો. તમને જે પ્રીચર ગમતા હોય એનું સાંભળો, પણ વચન કહે છે રોમ 10:17, શ્રદ્ધા સાંભળવાથી વધે છે. તો સાંભળો, પ્રભુના વચનમાં રહો. અને પ્રભુએ આપણને કામ આપ્યું છે. અને મારી દ્રષ્ટિએ તો સૌથી પહેલું આપણું તો આપણા ઘરથી, મારી પત્ની, મારો પતિ કે મારા બાળક, સૌથી પહેલા તો આપણી દુનિયા ત્યાં છે. મારા બાળકો જો પ્રભુના વચનમાં ના હોય, પ્રભુ મને પૂછશે તારા કુટુંબમાં, તારા ઘરમાં, તારી કુંખેથી 2 બાળક આપ્યા, તે શું? મારી જવાબદારી છે. 2 ટંગ ખવડાવ્યું ને ફીસ ભરી દીધી, કપડાં આપી દીધા, લગ્ન કરાવી દીધું, that is not enough. બહુ મોટી જવાબદારી છે. અને બાળકને તમે એમ કહેશો કે બાઇબલ વાંચતો, એ નહીં વાંચે. ચર્ચમાં જા, એ નહીં જાય. યુ સ્ટાર્ટ ડુઈંગ ધેટ. તમે રેગ્યુલર ચર્ચમાં જાઓ, તમે રોજ બાઇબલ વાંચો, તમે રોજ વચન બોલો, તમે આવા વિડીયો સાંભળો. એક બાળક છે, એનું નામ મને યાદ આવે તો હું કહું, જેસી એલાન કરીને, એ જે ગ્રુપ, પ્રેયર ગ્રુપ, એમાં એક
નાનો બાળક હતો અને પુષ્કળ વિડીયો ગેમ રમ્યા જ કરે. મા બાપ કહે કે છોડ તો છોડે જ નહીં, કલાકોના કલાકો, અને ભણવામાં પણ એના કારણે એનું રિઝલ્ટ બગડવા માંડે. પણ એના મા બાપ આ JCLM જે મિનિસ્ટ્રી એના પ્રીચર્સના વિડીયો એ લોકો એના મા બાપ રોજ સાંભળે. રસોડામાં જાય તો મમ્મી પેલા શું કહે કે કિચનમાં રાંધતા પેલું વિડીયો વાગતો હોય. ડેડી પાસે જાય તો ડેડી ફ્રી ટાઈમમાં આજ પ્રભુના વિડીયો સાંભળતા હોય ને વચનોનો વિડીયો સાંભળતા હોય. છોકરો રોજ જોવે એને ખબર ના પડે કે મા બાપને થયું છે શું. એ તો એનો વિડીયો ગેમ રમતો હોય. પ્રભુના વચનો એક્ટિવલી નતો સાંભળતો, પણ પેસિવલી, એટલે કે પેલા મા બાપ સાંભળતા હતા ને એ અવાજ ઘરમાં ગુંજતો હતો તો એના કાનમાં જતું હતું. સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી, ધીરે ધીરે એ છોકરાની વિડીયો ગેમ રમવાનું ઓટોમેટિક એનો ટાઈમ ઓછો થતો ગયો. પછી તો એને સાંભળવામાં મજા આવવા લાગી. એટ ધ એજ ઓફ 12, જો ભૂલ ના કરતી હો તો લગભગ એણે 12 વર્ષની ઉંમરે એણે પ્રીચિંગ શરૂ કરેલું. અને એક એના સેશનમાં તો એક વ્હીલચેર વાળો માણસ હતો, જે એ સેશન 2-3 દિવસનું એનું સેશન હતું, એમાં એ માણસ ઊભો થઈને ચાલતો થઈ ગયેલો. આપણી જવાબદારી છે આપણા બાળકોને પ્રભુના વચનમાં લાવવાના. એ મા બાપે એને કીધું વિડીયો ગેમ ઓછું રમ. એણે નહીં માન્યું, પ્રાર્થના કરતા હતા, પણ એ લોકોએ વચનને છોડ્યા નહીં. ત્યાં પ્રભુએ પેલા દીકરાને પકડી લીધો. એટલે બાળકો તો ઉછેરવાના છે, પણ જો તમે પ્રભુ વચનમાં નહીં હોય તો એ લોકો પણ નહીં આવે. એટલે એમને શબ્દોમાં કહેશો તો કરે કે ના કરે, પણ તમે જે કરતા હશો એ તો એ કરવાના જ છે બાળકો. કદાચ શરૂઆતમાં એ લોકો એટલું સિરિયસલી ના લે, પણ એ જોશે કે મમ્મી ડેડી જ્યારે હોય ત્યારે આ સાંભળે તો સ્લોલી એ લોકો બી પછી એ રસ્તે ચાલશે. ઓકે, સારું. હવે ફરીથી એક વચન કાઢવાનું છે, કારણ કે એમાં એક શબ્દ મારે તમારી ધ્યાન નીચે લાવવો છે. પ્રેષિતોના ચરિત્ર 1 અધ્યાય 8મું વચન ફરીથી આપણે લઈએ છીએ. એનો એક શબ્દ આપણે હાઇલાઇટ કરીએ. વાંચો. પણ પવિત્ર આત્મા જ્યારે તમારા ઉપર ઉતરશે ત્યારે તમને શક્તિ પ્રાપ્ત થશે અને તમે યરૂશાલેમમાં જ, સમસ્ત યહૂદિયામાં અને શમરૂનમાં અને ઠેઠ ધરતીના છેડા સુધી મારે વિશે સાક્ષી પૂરશો. સાક્ષી. પહેલા શક્તિ વિશે કહે છે, પછી કહે છે આ જગ્યાએ તમે મારી સાક્ષી પુરુષો. સાક્ષી એટલે કોને કહેવાય? સાક્ષી કોને કહેવાય? વિટનેસ. વિટનેસ એટલે શું? તો તમે અંગ્રેજી શબ્દ મને આપ્યો. બનાવની ક્ષણ હા ને તાદ્રસ રજૂઆત કરે તે સાક્ષી. સરસ. એમણે ટૂંકમાં કીધું, જે બનાવ બન્યો હોય, જેણે જોયું હોય, વિટનેસ, આઈ વિટનેસ આપણે શબ્દ વાપરીએ છીએ. જેણે પોતે જોયું હોય એ સાક્ષી. દાખલા તરીકે કોર્ટમાં કેસ ચાલતો હોય, પછી જ્યારે જજ કે તમારા સાક્ષીને બોલાવો, પેલો સાક્ષી આવે, પછી જજ એને પૂછે કે ભાઈ તે આ જોયેલું? તો કે મેં જોયું નતું, પણ 4-5 જણ વાતો કરતા હતા ને એટલે કે છે કે હું. એ નહીં, તમે પોતે એ સાક્ષી, તમે એ પોતે જોયું છે. અહીંયા પ્રભુ શું કહે છે કે જ્યારે પવિત્ર આત્મા આવશે ત્યારે શક્તિ પ્રાપ્ત થશે. શિષ્યોને શક્તિ મળી, અન્ય ભાષા મળી, પછી સૌથી પહેલા પિતર ઊભા થાય અને 3000 બાપ્તિસ્મા લે છે. હવે ઈસુ છેલ્લા વાક્યમાં કહે છે તમે મારા સાક્ષી બનશો. તો પ્રભુ કહે છે તમે મારા સાક્ષી બનશો. કેવી રીતના? કે તમે પવિત્ર આત્માથી ભરાઈને જ્યારે કોઈ પણ કામ કરશો ત્યારે ત્યાં તમને પ્રભુ સમર્થન આપશે. તમે સાક્ષી ભરશો કે હા પવિત્ર આત્માના નામમાં કરો અને ત્યાં તમને પરિણામ મળશે. એટલે પ્રભુ કહે છે કે સમર્થન મળશે.
તમે એ સાક્ષી બનશો. જનરલી શું થાય છે ખબર છે? બહુ બધા કેસીસમાં મેં જોયું છે કે બાઇબલ વિશે સમજાવવામાં આવે, બાઇબલની વાર્તા કહેવામાં આવે, પણ એના અંતે એટલે કે એક ઇન્ફોર્મેશન આપવામાં આવે, પણ એના અંતે કોઈ પુરાવો ના મળે. સમજો છો તમે હું શું કહેવા માંગુ છું? થિયોલોજી મળે, પણ થિયોલોજી પછી સમર્થન મળવું જોઈએ. માર્ક 16:20 કાઢો ને. પણ શિષ્યો તો નીકળી પડ્યા અને સર્વત્ર શુભ સંદેશની ઘોષણા કરવા લાગ્યા, અને પ્રભુ તેમને કાર્યમાં સહાય આપતા અને ચમત્કારો દ્વારા સંદેશનું સમર્થન કરતા રહ્યા. જો પ્રભુ તરફથી એ કામ છે, અહીંયા પ્રભુએ ઈસુએ બેબેની પહેરમાં શિષ્યોને મોકલ્યા હતા. ત્રીજી વ્યક્તિ પવિત્ર આત્મા એમની સાથે જાય, ચમત્કારો કરે, અદ્ભુતો કાઢે. એટલે કે પ્રભુ સમર્થન આપતા હતા, પુરાવો આપતા હતા કે પવિત્ર આત્મા તમારી સાથે છે. જો આપણે પવિત્ર આત્મા વગર કંઈ પણ કરવા જઈએ તો ઊંધા મોડે પછડાઈએ. પવિત્ર આત્મા આપણી સાથે છે, જ્યારે આપણે એમની મદદ લઈને કરીએ છીએ ત્યારે એ પુરાવા મળે છે. એટલે કે એકલી ઇન્ફોર્મેશન જરૂરી નથી, પણ ઇન્ફોર્મેશન પછી ટ્રાન્સફોર્મેશન પણ થવું જોઈએ. કોઈ વ્યક્તિ એમ કે ઈસુએ પ્રેમ કરવાનું કીધું છે, ઈસુએ માફી આપવાની કીધું છે. ઘરમાં જે વ્યક્તિ ઝઘડા કરતી હોય, માફી ના આપતી હોય, ગાળો બોલતી હોય, ઝઘડા કરતી હોય, છે પ્રભુ અહીંયા છે? જો તમે બોલો છો અને પછી તમારું જીવન ઊંધું છે, ધેટ મીન્સ કે અહીંયા પ્રભુ નથી, અહીંયા પવિત્ર આત્માની હાજરી નથી. આ માત્ર તમારું ગોખેલું લપલપ્યું જ્ઞાન છે. ફરોશીઓ કેમ ગુસ્સે થતા હતા? ફરોશીઓ પાસે બધું જ જ્ઞાન હતું, પણ એનું મેનિફેસ્ટેશન નહોતું, સમર્થન નહોતું. એ લોકો એક પણ ચમત્કાર નહોતા કરી શકતા. અને પેલા અભણ શિષ્યો ઈસુના પુનરુત્થાન પછી, ઈસુ સદેહ સ્વર્ગમાં ગયા પછી ઈસુના શિષ્યો તો નીકળી પડે છે. કેમ? પવિત્ર આત્મા એમની ઉપર ઉતરી આવેલા, એ શક્તિ એમની પાસે હતી. એટલે પછી એ મરેલાને બી સજીવન કરતા હતા, માંદાને સાજા કરતા હતા, અદ્ભુતો કરતા હતા. એ શક્તિ લઈને જતા હતા. એટલે આપણને અહીંયા શીખવાનું શું મળે છે? એકલું બાઇબલનું જ્ઞાન જે ફરોશીઓનું હતું એનાથી કોઈ ચમત્કાર નહીં થાય. પણ જ્યારે એ પવિત્ર આત્મા આપણી ઉપર ઉતરી આવે, પવિત્ર આત્માનું આપણી પર ઉતરી આવવું એટલે અત્યારે જો મારી સમજ પ્રમાણે હું કહું તો, તમે પ્રભુનો સ્વીકાર કર્યો છે, તમારું પુનર્જન્મ થયો છે. પુનર્જન્મ થયા પછી પવિત્ર આત્માનું બાપ્તિસ્મા જો હું મારી રીતે સમજીને કહું તો, આપણે એ જીવનના જરાની નીચે ઊભા છીએ. એ પવિત્ર આત્મા એ જીવનનો ઝરો છે, એ જરાની નીચે આપણે ઊભા છીએ. નવા કરારના લોકો છીએ આપણે એ જરાની નીચે છીએ, પણ એ વિશ્વાસ, એ શ્રદ્ધા છે. આજથી આપણે પવિત્ર આત્મા આપણી ઉપર ઉતરી આવવા એ પેન્ટેકોસ્ટના દિવસે થયું છે, અને આપણે નવા કરારના લોકો છીએ. આપણે આ જ શ્રદ્ધાથી જીવવાનું છે કે હું એ જરા નીચે છું, મારે કોઈ કમી નથી, કોઈ ઘટી નથી, હું એની શક્તિથી ભરાયેલી છું. અને ખાસ કરીને એ અન્ય ભાષા, કારણ કે શક્તિ તો એ અન્ય ભાષામાં છે. માનો કે તમારા જીવનમાં કોઈક એવી બાબત બની ગઈ કે એકદમ તમે ડઘાઈ ગયા, હવે શું કરું? તો સૌથી પહેલા શું બોલવાનું? હોલી સ્પિરિટ હેલ્પ મી. એ સિવાય ઈસુ પર કસોટી આવી, ઈસુ શું બોલેલા? શાસ્ત્રમાં લખ્યું છે. જ્યારે તમે આ બોલો છો ને, શાસ્ત્રમાં લખ્યું છે, અને પછી એના અનુસાર એક વચન બોલો છો, પેલો શૈતાન ત્યાંથી નીકળી જાય છે. કેમ? ઈસુએ 3 વખત એના દ્વારા જ શૈતાનને બગાડ્યો હતો. શાસ્ત્રમાં લખ્યું છે, માણસે માત્ર રોટલા પર નહીં, પ્રભુના વચન પર. માણસે
એક જ દેવની પૂજા કરવાની. તો જ્યારે તમે આ બોલો તકલીફ આવે ત્યારે શાસ્ત્રમાં લખ્યું છે કે જ્યારે તમે તકલીફ આવે, ડઘાઈ જાઓ, ડરી જાઓ, ત્યારે જો આ કંઈક બોલો, પ્રભુનું વચન કંઈક બોલો, ત્યારે ઓન ધ સ્પોટ પેલાનો પાવર ઢીલો પડી જાય, થઈ જાય છે. આપણે એ પવિત્ર જરાની નીચે છે, જીવનના જરાની નીચે ઊભા છીએ. હવે આપણા પક્ષે આપણે કંઈક કરવાનું રહેશે. આ પવિત્ર આત્માનું બાપ્તિસ્મા, આપણી ઉપર પવિત્ર આત્મા ઉતરી આવવા, એ સંબંધી આપણે એક કામ કરવું પડે. કારણ કે લુક 4:18-19 કાઢો ને. મારામાં પ્રભુનો આત્મા ઉતરી આવ્યો છે. અચ્છા, બધા સાંભળજો, આખું વચન પૂરું થશે. 18 ને 19 સાથે વાંચજો. એક સવાલ પૂછવાની છું, બધાને ધ્યાનથી સાંભળજો. મારામાં પ્રભુનો આત્મા ઉતરી આવ્યો છે, કારણ તેણે મારો અભિષેક કર્યો છે. તેણે મને એટલા માટે મોકલ્યો છે કે હું દીનજનોને શુભ સંદેશ સંભળાવું, બંદીવાનોને મુક્તિદાન અને અંધજનોને દ્રષ્ટિદાન જાહેર કરું, દલિતોને મુક્ત કરું, તેમજ પ્રભુની કૃપાના વર્ષની ઘોષણા કરું. આ કોણ બોલે છે રમેશભાઈ? આ વચન કોણ બોલે છે? પ્રભુ બોલે. લુસિયાબેન, કોણ બોલે છે? સરોજબેન, કોણ બોલે છે આ વચન? ઈસુ બોલે છે. કોણ બોલે છે? પ્રિયલ, એન્ટોનિયા, કોણ બોલે છે આ વચન? જીસસ બોલે છે. હા, ઈસુ બોલે છે. જેની કોન્ફિડન્સ તો છે નહીં કોઈનો. આજ પછી જ્યારે તમને ખબર છે ઈસુ બોલે છે તો ઈસુ બોલે છે. તમે કેવા બી મોં બનાવો ને અમને અમારા ઓપિનિયનને બદલવાનો પ્રયત્ન કરો, ના, આ ઈસુના મુખનું વાક્ય છે. ઈસુ પોતે બોલે છે કે મારા પર પ્રભુનો આત્મા ઉતરી આવ્યો છે, કારણ કે તેણે મારો અભિષેક કર્યો છે. તેણે મને એટલા માટે મોકલ્યો છે કે હું દીનજનોને શુભ સંદેશ સંભળાવું, બંદીજનોને મુક્તિદાન, અંધજનોને દ્રષ્ટિદાન જાહેર કરું, દલિતોને મુક્ત કરું અને પ્રભુની કૃપાના વર્ષની ઘોષણા કરું. એક જગ્યાએ હું રિટ્રીટ 3 મહિનાની અટેન્ડ કરવા ગયેલી અને ત્યાં 3 જણ વાતો કરતા હતા અને મારું ત્યાંથી પસાર થયું. મેઇન પ્રીચર, બીજા પ્રીચર અને ત્રીજી એક વ્યક્તિ. ત્રીજી વ્યક્તિ એ જે પેલા બીજા પ્રીચર હતા એમના વિશે મેઇન પ્રીચરની આગળ વાત કરતા હતા કે આ પ્રીચર છે ને એ તો આ વચન પ્રભુના આત્મા મારી પર ઉતરી આવે છે, કારણ કે તેને મારો અભિષેક કર્યો છે. આ વચન કે છે દિવસમાં 500 વખત બોલે, એક દિવસમાં 500 વખત. એટલે હું આમ ત્યાંથી પસાર થતી હતી, મને એ સાંભળવામાં કે કોઈ વ્યક્તિ આ વચન 500 વાર બોલે, આ શું છે? એટલે મેં ત્યાં ખરેખર ઊભી રહી ગઈ અને હું એમની વાત સાંભળવા લાગી. વચન શું કહે છે કે મારા મુખમાંથી નીકળેલો શબ્દ એનું કામ કર્યા વગર મારી પાસે પાછો આવતો નથી. યશાયા 55:11. તો પેલા પ્રીચરે શું કર્યું કે આ વચનને પકડી લીધું કે મારા પર પ્રભુનો આત્મા ઉતરી આવ્યો છે, કારણ કે તેણે મારો અભિષેક કર્યો છે, તેણે મને એટલા માટે મોકલ્યો છે કે હું દીનજનોને શુભ સંદેશ સંભળાવું, બંદીવાનોને મુક્તિદાન, અંધજનોને દ્રષ્ટિદાન જાહેર કરું, દલિતોને મુક્ત કરું, તેમજ પ્રભુની કૃપાના વર્ષની ઘોષણા કરું. ઈસુ બોલેલા એ બાઇબલમાં આપણને બતાવે છે. એ જ વચન પેલા ભાઈએ લઈ લીધું અને 500 વખત દિવસમાં એ બોલે. કેમ બોલે? પ્રભુના મુખમાંથી નીકળેલું વચન જ્યારે તમે બોલો તો એ તમારા જીવનમાં પુષ્કળ કામ કરે. અને પછી એ ભાઈએ પ્રીચિંગ શરૂ કર્યું અને પુષ્કળ ચમત્કારો, અદ્ભુતો કાઢવા, આ બધું જ એમણે કરવા માંડ્યું. અને ત્યાં પવિત્ર આત્માએ મને ઢંઢોળી નાખી. એ અટેન્ડ કરીને હું ઘરે આવી, પેલું મારા મનમાં વાગ્યા જ કરે એ વાક્ય
કે દિવસમાં એ ભાઈ 500 વખત બોલે. એટલે હું ત્યારે જ વિચાર કરતી હતી કે એ ભાઈને બીજું કશું જ કામ નહીં હોય. એક મને એવું થાય કે પુરુષ તરીકે કમાવાનું હોય, ઘરને સંભાળવાનું હોય, પણ એ વસ્તુ મારા, કારણ કે મેં પ્રીચરને ત્યાં પછી જોયા કે કેવું પ્રીચિંગ કરતા હતા ને કેવું બધું મેં એમનું જોયું. સો આઈ વોઝ કન્વિન્સ્ડ કે આપણે ઘરે આવ્યા એટલે હું ને પ્રવીણ ઘરમાં હોઈએ, રિટાયર્ડ લાઈફ, બાળકો એમના ઘરે. એટલે પ્રવીણ કશે શાકભાજી લેવા જાય, કંઈક બહાર કામ માટે જાય, એટલે હું મારે રસોઈ કરતી હોય, કામ કરતી હોય, મેં એ વસ્તુને જોર જોરથી બોલવા માંડી, આખું વચન. ઘણી વખતે 250 વખત બોલાય, 300 વખત બોલાય, 350 વખત બોલાય, 400 સુધી બોલાય, કોઈ વખત 500 600 સુધી બોલાય. કારણ કે એ વસ્તુ મેં જોઈ. સાક્ષી બનવું, હમણાં શું કીધું, તમે મારા સાક્ષી બનશો. પેલા પ્રીચર એ મારા માટે ખરેખર સાક્ષી બની ગયા કે એમણે આ વચન બોલ્યું ને એમના જીવનમાં આટલું બધું કામ થયું. મને પણ એ જ, કારણ કે 3 મહિનાની રિટ્રીટમાં મને ઘણું બધું આધ્યાત્મિક વાતો મળેલી. મેં એ બોલવાની શરૂઆત કરીને પછી પ્રેક્ટિકલી અ ડે કેમ કે મેં જ્યારે આ ચેનલ પણ શરૂ કરી અને આ ઘરે જઈને હું પ્રાર્થના કરું છું, બીજા શું કહે કે શહેરોમાં પણ જઈને પ્રભુ મને કહે ત્યાં હું કરું છું. એટલે પ્રભુના મુખમાંથી નીકળેલું તમારા વચન તમે બોલો તો તમારા જીવનમાં કામ તો કરે, પણ તમને જો એની ભૂખ જ ના હોય, એ પવિત્ર આત્મા મારી ઉપર ઉતરી આવે, એની ભૂખ જ ના હોય તો એ કામ થાય ખરું તમારા જીવનમાં? એ શક્તિ મળે ખરી? એટલે આ આપણા પક્ષે કરવું જરૂરી છે કે વચનોને સતત બોલવા. હવે મને જે વચન પ્રભુ બતાવે એ તમને કદાચ ના બતાવે, તમને બીજું વચન બતાવશે. કેમ? કારણ કે પ્રભુ તમારા દ્વારા બીજા કંઈક કામ કરાવવા માંગે છે, અથવા બીજું કંઈક તમને રહસ્ય ખોલવા માંગે છે, અથવા અભિષેક કરવા માંગે છે. એટલે દરેકને એક સરખા વચન મળે એવું નહીં. તમે બાઇબલ વાંચતા હોય ત્યારે અમુક વચન આવશે ત્યારે તમે અટકી જશો, એ તમારા હૃદયને સ્પર્શી જશે અને ત્યાં પવિત્ર આત્મા તમારી જોડે વાતચીત કરે છે. હું ઘણી વખતે રાત્રે 3 વાગે 3:30 ઉઠીને બાઇબલ એટલી વાંચતી હોય ત્યારે અમુક જગ્યાએ અટકી જાઉં અને સતત મારી આંખમાંથી આંસુ જતા હોય. ત્યાં પવિત્ર આત્મા તમારી જોડે વાતચીત કરે. પણ આપણને ભૂખ હોવી જોઈએ. કોઈ વ્યક્તિ ચર્ચમાં બેઠી હોય, તમને શું લાગે કે ચર્ચમાં એ પ્રાર્થના કરે છે? શક્ય છે કે પ્રાર્થના કરતા એના બિઝનેસ વિશે વિચારે છે. પણ બીજી એક વ્યક્તિ બિઝનેસ કરતા કદાચ એ પ્રભુનું વચન બોલે છે. એટલે હાર્ટ કન્ડિશન તમારી કેવી છે? તમે પ્રભુ માટે કેટલા ભૂખ્યા છો? વચન માટે કેટલા ભૂખ્યા છો? એ પવિત્ર આત્માનું બાપ્તિસ્મા મળે એના માટે કેટલા ભૂખ્યા છો? તમારી ભૂખ અનુસાર પ્રભુ આપે છે. પ્રભુ જેન્ટલમેન છે. પ્રભુ તમારી ભૂખ વગર નહીં આપે. તમે ભૂખ્યા થશો તો પ્રભુ તમને પુષ્કળ આપશે. એટલે આ ભૂખ જો આપણને હોય તો એ આપણા આધ્યાત્મિક જીવનને બહુ બદલશે. અને આધ્યાત્મિક જીવન જ્યારે બદલાય છે ને ત્યારે સ્વાસ્થ્ય બદલાય છે, ફાઇનાન્સ બદલાય છે, બાળકોના સ્વભાવ બદલાય છે. they become so cooperative, loving. લુક 11:9. ઓકે. અને એટલે હું તમને કહું છું કે માંગો એટલે મળશે, શોધો એટલે જળશે, ખખડાવો એટલે બારણા ખુલી જશે. કારણ જે કોઈ માંગે છે તેને મળે છે, જે કોઈ શોધે છે તેને જડે છે, અને જે કોઈ ખખડાવે છે તેના માટે બારણા ખુલે છે. ઓકે, અહીંયા સુધી આપણને ખબર જ છે કે વચન કે છે કે જો તમે માંગશો, પછી પવિત્ર આત્માનું બાપ્તિસ્મા માંગશો, શક્તિ માંગશો, અન્ય ભાષા માંગશો, જે માંગશો તે તમને મળશે. પછી તમારામાં એવો કોઈ બાપ છે ખરો જે કોઈ છોકરો મચ્છી માંગે તો સાપ આપે? મચ્છી માંગે ને સાપ આપે એવું કોઈ છે? ઈંડું માંગે તો વીછી આપે? ઈંડું માંગે ને વીછી આપે એવું કોઈ છે? આમ તમે ખરાબ હોવા છતાં ફરીથી આમ આપણને અહીંયા પ્રહાર કરે છે, તમે ખરાબ હોવા છતાં. એટલે પ્રભુ આપણને ઓળખે છે એટલું નક્કી થઈ ગયું ને. બહારનો દેખાવ સારા કરી લઈએ અને કેટલું બધું કરી લઈએ, ચોખ્ખું અહીંયા આપણા માટે લખાણમાં આવી ગયું છે. હવે તમે ખરાબ હોવા છતાં
તમારા છોકરાને સારી વસ્તુ આપવાનું સમજો છો તમારા છોકરાને સારી વસ્તુ આપવાનું સમજો છો તો પરમપિતા પોતાની પાસે માંગનારને પવિત્ર આત્માની ભેટ આપે એમાં શંકાશી. અહીંયા આ વચન આપણને કઈ તરફ ધ્યાન દોરે છે કે પવિત્ર આત્માની માંગણી ઈશ્વર પિતા પાસે કરો. એ શક્તિ પવિત્ર આત્મા, એ પવિત્ર આત્માનું બાપ્તિસ્મા ચોખ્ખું કહે છે કે શું ઈશ્વર પિતા તમને નહીં આપે? ચોક્કસ આપશે. પણ ભૂખ છે, એ તરસ છે, એ ઈચ્છા છે. અરે જીવન ચાલે છે ને, પગાર સારો આવે છે, બિઝનેસ સારો ચાલે છે, આ પ્રભુ બધું આપે જ છે આપણને. પ્રભુનું વચન, પવિત્ર આત્મા, પવિત્ર આત્માની શક્તિ, આ બધું હલકામાં લઈએ ને એમ આપણી પાસેથી જેટલું હોય ને એ પણ જતું રહે. જેની પાસે હશે એની પાસેથી પણ લઈ લેવામાં આવશે. એ તો આ ભૂખ, આ તરસ જરૂરી છે. ઈશ્વર પિતા બધું આપવા બેઠા છે, આખો સાગર તમને આપવા બેઠા છે, આપણે ચમચી લઈને ઊભા છીએ. તો આ છે પવિત્ર આત્મા આપણી સાથે, પવિત્ર આત્મા આપણી અંદર અને પવિત્ર આત્માનું બાપ્તિસ્મા. Thank you, Jesus. Praise you, Jesus. Amen.